જ્યારે પ્રેગ્નન્ટ લેડીઝ મારે ત્યાં કન્સલ્ટિંગ વિઝિટમાં આવે છે ત્યારે એ ખાસ પૂછતું હોય છે, સર મને બાળક ક્યારથી ફરકશે, મને બાળક ફરકતું જ નથી. તો એના વિશે જાણીએ. તો જ્યારે પ્રેગ્નન્સી રહેતી હોય ત્યારે 2.5-3 મહિને બાળકની મૂવમેન્ટ અંદર ચાલુ થઈ જ જતી હોય છે, પણ તે એકદમ ફ્લિકરિંગ હોય છે, એટલે કે એ મધરને ફીલ થતી નથી હોતી. નોર્મલ કેસમાં પહેલી ડિલિવરી હોય કે પહેલી પ્રેગ્નન્સી હોય તો એમને અરાઉન્ડ 5મો મહિનો ઉતરતા કે 6ઠ્ઠો મહિનો બેસતા બાળક અંદર ફરકતું હોય એ એમને ખ્યાલ આવે છે. અને બીજી ત્રીજી જેમ ડિલિવરી વધે એ લોકોને થોડું વહેલું, એટલે કે 4થો મહિનો ઉતરતા 5મો મહિનો બેસતા બી ઘણાને ખ્યાલ આવતો હોય છે. પણ છેલ્લા મહિને ઘણા દર્દી પૂછતા હોય છે કે સર અમારે છેલ્લા મહિને 9મો મહિને બાળક ઓછું ફરકે છે, તો એનું શું રીઝન છે? જો બાળકને હજુ પાણી બધું બરાબર હોય તો બાળકની પોઝિશન મોટે ભાગે 9મા મહિને ફિક્સ થઈ જતી હોય છે. બાળક સીધું હોય તો સીધું, ઊંધું હોય તો ઊંધું, અને એને આજુબાજુ પાણીનો ભાગ થોડો ઓછો થવાથી આખી મૂવમેન્ટ, એટલે બાળક ગોળ ફરી ના શકે પણ એની હાથ પગની મૂવમેન્ટ ચાલુ જ હોય છે. પણ એને જગ્યા ઓછી મળવાથી એ એકદમ જે 5મા-7મા મહિને જે એકદમ કિક મારે એવું ફીલ નથી થતું હતું, પણ એની મૂવમેન્ટ તમને ફીલ થતી જ હોય છે. માટે છેલ્લા મહિને ઓછું થોડુંક નોર્મલી ઓછું ફરકતું હોય પણ પાણીનો ભાગ, વિકાસ બધું જ બરાબર હોય તો કાંઈ ચિંતા જેવું નથી હોતું. થેન્ક યુ.